નમસ્કાર. ધોરણ 12 સાયન્સ સંબંધ અને વિધેયની અંદર આપણે આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 1.4 જે છે એના દાખલા પૂરા કર્યા હતા. એમાં આપણે દ્વિક્રિયા જે છે એ સમક્રમી છે કે નહીં, જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં, તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ છે કે નહીં, એ છેલ્લા પાર્ટની અંદર જોયું. તો આમ આપણે સંબંધ વિધેયમાં કુલ જે ભાગ જોયો એમાં પહેલાં સ્વવાચક, સંમિત અને પારંપરિક સંબંધ પહેલો ભાગ આ હતો. ત્યારબાદ બીજો ભાગ જે હતો એક એક અને વ્યાપ્ત વિધેય, એક એક વિધેય કોને કહેવાય, વ્યાપ્ત વિધેય કોને કહેવાય, અને એને લગતા દાખલા જે છે એ બીજા ભાગની અંદર હતા. ત્યારબાદ ત્રીજો ભાગ જે છે થિયરિકલ પાર્ટ, એમાં સંયોજિત વિધેય FOG અને GOF એની વાત હતી. અને છેલ્લે ચોથો ભાગ જે જોયો એમાં દ્વિક્રિયા જે છે સમક્રમી, જૂથનો નિયમ, એકમ ઘટક અને વ્યસ્ત ઘટક. તો આમ આ ચેપ્ટરના તમામ મુદ્દા જે છે એ પૂરા કર્યા બાદ હવે સ્વાધ્યાય 1ના દાખલા જોવાના છે. એટલે સ્વાધ્યાય 1માં આગળની બધી જ રીત જે છે આવે. તો આજે આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 1 નો દાખલા નંબર 1. પહેલો દાખલો જે છે પ્રકરણ સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 1 દાખલા નંબર 1. એમાં એવું કીધું છે કે f r થી r નું વિધેય છે અને f of x બરાબર 10x વત્તા 7, 10x વત્તા 7 આના દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે. તો g જે છે એવું વિધેય g શોધો r થી r નું કે જેથી GOF બરાબર FOG બરાબર IR થાય. FOG અને GOF બરાબર I એટલે એનો અર્થ એવો થાય કે I એટલે તદેવ વિધેય કે f r થી r અને fx બરાબર 10x વત્તા 7 આપણને આપી દીધું છે. આપણે g એવું વિધેય મેળવવું છે કે જેથી GOF બરાબર FOG બરાબર IR થાય. તો આવું g of x વિધેય જે છે મેળવવું છે. તો આપણે શરૂઆત કરીએ કે અહીં GOF લઈને શરૂઆત કરીએ કે GOF ક્યાંથી ક્યાંનું વિધેય થાય. તો f જે છે r થી r છે, g પણ r થી r છે, તો GOF r થી r નું વિધેય થાય કે GOF r થી r તથા GOF of x આના બરાબર x થાય. કારણ કે IR એટલે તદેવ વિધેય, આપણે જેને કહીએ છીએ કે f of x જે છે આના બરાબર x હોય અને f જે છે એ a થી a નું વિધેય હોય અથવા f of x બરાબર x એટલે તદેવ વિધેય. તો f of x હોય અને આને આપણે તદેવ વિધેયને I અને એના માટે I a સિમ્બોલ વાપરીએ કારણ કે a થી a હોય અને આ વિધેય જે છે r થી r છે એટલે IR સિમ્બોલ વાપર્યો છે. તો GOF of x બરાબર x એટલે કે માટે આનો અર્થ એવો થાય GOF of x એટલે શું, તો કે g of f of x બરાબર x. હવે f of x ની કિંમત આપણી પાસે છે, શું આપી છે f of x ની કિંમત 10x વત્તા 7. તો g of 10x વત્તા 7 આના બરાબર શું છે, તો કે x. હવે આપણે જોઈએ છે g of x. આ g of 10x વત્તા 7 આવી ગયા, પણ આપણે શું જોઈએ છે g of x. હવે હું ધારો કે આના બરાબર જો એમ ધારી લઉં કે ધારો કે 10x વત્તા 7 બરાબર m, સ્મોલ m બરાબર છે. તો આને મેં એમ ધાર્યો, બરાબર સમજો. તો અહીંથી હવે મારે x ને સૂત્રનો કરતા કરવો હોય તો માટે 10x બરાબર આ 7 સામે જાય એટલે m માઇનસ 7 એટલે કે 10 સામે જાય તો ગુણાકારમાં છે, અહીંયા તો સામે ભાગાકારમાં જાય તો m માઇનસ 7 છેદમાં 10. આ x ની કિંમત મળી મને. કોની કિંમત મળી? x ની કિંમત. ખરેખર આ શું થયું, x બરાબર તો શું છે, અને આપણે નંબર 1 આપી દઈએ, પરિણામ નંબર 1. તો x બરાબર તો શું છે, તો કે g of 10x વત્તા 7. તો આનો અર્થ એવો થયો, પણ આ શું છે, તો કે m. તો અહીંયા એવું લખી શકાય કે 1 પરથી, પરિણામ 1 પરથી આ g of m, કારણ કે આને મેં m કીધું તો આના બરાબર x એટલે શું મળ્યું આપણને અહીં, તો કે અહીંયા આપણને મળે છે m માઇનસ 7 છેદમાં 10. તો આ g of m મળ્યું, g of m બરાબર m માઇનસ 7 છેદમાં 10. તો g of m
આના પરથી g ઓફ x લખવું હોય તો એમની જગ્યાએ x લખીએ તો માટે g ઓફ x બરાબર શું થાય તો કે એમની જગ્યાએ x કરી નાખો તો x માઇનસ 7/10 તો આ થયું g ઓફ x બરાબર। અથવા બીજી રીતથી પણ મેળવી શકાય આ આપણે GOF નો ઉપયોગ કર્યો હતો હું FOG નો ઉપયોગ કરીને પણ મેળવી શકું આ કે FOG નો ઉપયોગ કરવો હોય તો કેવી રીતે થઈ શકે આ દાખલો જે છે બીજી રીતે આ રીતે પણ થઈ શકે કે શરૂઆત કરીએ આપણે FOG ઓફ x બરાબર x કારણ કે તદેવ વિધેય છે અહીંયા FOG અને GOF બરાબર IR છે તો ખરેખર આ શું થયું તો કે FOG ઓફ x એટલે શું તો કે f ઓફ g ઓફ x આના બરાબર x માટે હવે જો f ઓફ x ની કિંમત આપણી પાસે છે f ઓફ x બરાબર શું છે 10x + 7 એટલે કે f ઓફ x તો x ગુણ્યા 10 + 7 તો મારે અહીંયા જોઈએ છે f ઓફ gx તો f ઓફ gx એટલે શું થાય તો કે આની જેમ 10 ગુણ્યા g ઓફ x + 7 થાય કે નહીં આના બરાબર 10 કારણ કે f ઓફ x એટલે 10 ગુણ્યા x + 7 તો f ઓફ gx એટલે 10 ગુણ્યા gx + 7 આના બરાબર x હવે અહીંથી આપણે g ઓફ x ને સૂત્રનો કરતા કરવો હોય પહેલા 7 ને સામે જવા દો તો 10 ગુણ્યા g ઓફ x બરાબર x - 7 એટલે કે g ઓફ x બરાબર હવે આ 10 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં જાય તો x - 7/10 તો આ થયું g ઓફ x x - 7/10 એટલે કોઈ પણ રીતથી મેળવી શકાય તો આ સ્વાધ્યાયનો પહેલો દાખલો છે। ત્યારબાદ સ્વાધ્યાયનો બીજો દાખલો જે છે એમાં વ્યસ્ત વિધેય મેળવવાનું છે એટલે એ આપણા કોર્સમાં નથી આ છેલ્લા સ્વાધ્યાયમાં બે દાખલા જે છે દાખલા નંબર 2 અને 11 એ નથી સિલેબસમાં તો ત્યાર પછીનો ત્રીજો દાખલો છે f r થી r f(x) બરાબર x² - 3x + 2 આના દ્વારા વ્યાખ્યાયિત હોય તો f of x શોધો આ દાખલો આપણે આગળ ગણાવી દીધો છે બરાબર ત્રીજો દાખલો થઈ ગયો છે। એના પછી દાખલા નંબર 4 ચોથો દાખલો જે છે સાબિત કરો કે f વિધેય આપ્યું છે r થી f r થી x belongs to r કે જ્યાં x જે છે -1 x +1 આ રીતે વ્યાખ્યાયિત કરીને આપ્યું છે અને f of x બરાબર x ના છેદમાં 1 પ્લસ માનાંકમાં x એ એક અને વ્યાપ્ત વિધેય છે આ સાબિત કરવાનું છે કે આ વિધેય જે આપેલું છે એ વિધેય કેવું છે તો કે એક અને વ્યાપ્ત છે તો જો આપણે અહીંયા વિચાર કરીએ કે વિધેય ક્યાંથી ક્યાંનું છે તો કે f વિધેય જે છે r થી લઈ અને x belongs to r પરંતુ x કેવો છે તો કે -1 અને +1 ની વચ્ચે ખરેખર આનો અર્થ એવો થાય કે -1 અને +1 એટલે કે -1 થી +1 ઓપન ઇન્ટરવલ આમાં -1 ને +1 ન આવે એની વચ્ચેની તમામ કિંમતો આવે એટલે આ વિધેય છે આને આ રીતે લખો એના બદલે તમે આમ પણ લખી શકો કે f r થી -1 +1 અથવા ગુણધર્મની રીતે આ રીતે પણ લખી શકાય તો આ વિધેય જે છે એક અને વ્યાપ્ત છે એવું સાબિત કરવું છે તો જો અહીંયા x ના છેદમાં 1 પ્લસ માનાંકમાં x છે હવે માનાંકમાં x ની વાત આપણને ખ્યાલ છે કે જો x > 0 હોય તો એનો જવાબ x થાય પણ જો x <0 હોય x ની કિંમત 0 કરતાં નાની હોય તો એનો જવાબ જે છે x <0 માટે -x થાય માનાંક વિધેય જે છે આ રીતે કામ કરે કે માનાંક x જો x > or = 0 હોય તો આનો જવાબ x મળે જ્યારે x <0 હોય તો આનો જવાબ કેટલો મળે -x બરાબર છે એટલે અહીંયા આપણે r માંથી ઘટકો લેવાના છે પણ r માં તો વાસ્તવિક સંખ્યામાં તો ધન વાસ્તવિક સંખ્યા આવે ઋણ વાસ્તવિક સંખ્યા આવે એટલે એના માટે અલગ અલગ ચર્ચા કરવી પડે તો એક સાબિત કરવા માટે પહેલાં આપણે એક માટેની વાત કરીએ કે એક માટે હવે આપણને ખ્યાલ છે કે વિધેય એક કેવી રીતે સાબિત થાય તો કે આપણે એક માટે આવું લઈએ છીએ કે x1 અને x2 અને x2
આના માટે fx1 બરાબર fx2 ધારી fx1 બરાબર fx2 ધારી અને આગળ વધીએ અને પછી આના પરથી જો x1 બરાબર x2 બતાવી દઈએ x1 બરાબર x2 બતાવી દઈએ તો આ વિધેય એક એક છે એવું કહેવાય. આ એક રીત છે. અથવા બીજી રીત એવી છે કે x1 નોટ ઇક્વલ ટુ x2 ધારીએ. શું ધારીએ? x1 નોટ ઇક્વલ ટુ x2 અને આના પરથી જો fx1 નોટ ઇક્વલ ટુ fx2 સાબિત કરી દઈએ તો આ વિધેય એક એક છે એવું કહેવાય. એટલે આ બંને એક જ વાત છે, સમાનાર્થી પ્રેરણ. ક્યાં તો fx1 બરાબર fx2 ધારી અને x1 બરાબર x2 બતાવો તો એક એક વિધેય થાય, અથવા x1 નોટ ઇક્વલ ટુ x2 ધારી અને fx1 નોટ ઇક્વલ ટુ fx2 સાબિત કરો તો પણ એ વિધેય જે છે એ એક એક છે એવું કહેવાય. તો અહીંયા એક એક માટે શરૂઆતમાં આપણે પહેલી વાત કરીએ વિકલ્પ 1. જો અહીંયા અલગ અલગ વિકલ્પ એટલા માટે લેવા પડે કે માનાક વિધેય વચ્ચે આપેલું છે, એમાં માનાકમાં x આપેલો છે. એટલે વિકલ્પ નંબર 1 ધારો કે x1 અને x2 બિલોંગ્સ ટુ r માટે x1 x2 બિલોંગ્સ ટુ r માટે x1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને x2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. x1 ને x2 બંને કેવા છે? ધન છે. હવે x1 ને x2 બંને ધન છે. આના માટે લઈએ કે ધારો કે f ઓફ x1 બરાબર f ઓફ x2. આના માટે fx1 બરાબર fx2 ધાર્યા મેં. હવે x1 બરાબર x2 થવું જોઈએ. તો fx બરાબર શું છે? x ના છેદમાં 1 પ્લસ માનાંકમાં x. તો અહીંથી fx1 શું થાય? x1 ના છેદમાં 1 પ્લસ માનાંકમાં x1. આના બરાબર fx2 શું થાય? x2 ના છેદમાં 1 પ્લસ માનાંકમાં x2. બરાબર છે. હવે x1 ને x2 બે કેવા છે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે. એટલે માનાંકમાં x1 બરાબર શું થાય? x1. માટે x1 ના છેદમાં 1 પ્લસ આ માનાંકમાં x1 છે ત્યાં શું આવે? x1. આના બરાબર x2 ના છેદમાં 1 પ્લસ આ માનાંકમાં x2 છે ત્યાં શું આવશે? x2, કારણ કે ધન છે. હવે સાદુરૂપ આપીએ ચોકડી ગુણાકાર. આ અહીંયા ગુણાકારમાં આવે, આ સામે જાય તો શું થાય? તો કે માટે 1 ઇન્ટુ x1 એટલે x1 વત્તા x1 ઇન્ટુ x2 આના બરાબર આ અહીંયા ગુણાકારમાં જાય તો 1 ઇન્ટુ x2 એટલે x2 વત્તા x1 ગુણ્યા x2 x1 ઇન્ટુ x2. તો અહીંથી આપણે સાદુરૂપ આપશું તો આ x1 x2 ઉડી જાય. તો માટે આનો અર્થ શું થાય? તો કે માટે x1 બરાબર x2 મળે. તો આ વિકલ્પ માટે વિધેય કેવું છે? એક એક છે. માટે વિધેય જે છે એક એક છે. આ પહેલો વિકલ્પ બરાબર છે. હવે બીજો વિકલ્પ લઈએ. બીજો વિકલ્પ એવો લઈએ આપણે. આમાં શું કર્યું? તો કે બંને સંખ્યાઓ કેવી લીધી હતી? 0 અથવા 0 થી મોટી ધન વાસ્તવિક સંખ્યાઓ લીધી હતી. તો હવે વિકલ્પ નંબર 2. વિકલ્પ 2 છે હું આ રીતે લઉં કે x1 ને x2 બંને ઋણ લઈએ કે x1 x2 બિલોંગ્સ ટુ r. આના માટે x1 લેસ ધેન 0 છે અને x2 પણ લેસ ધેન 0 છે. x1 અને x2 બંને કેવા લઈએ? લેસ ધેન 0, બંને ઋણ લઈએ. તો શું થાય? તો આના માટે ધારીએ કે ધારો કે f ઓફ x1 બરાબર f ઓફ x2. હવે આપણને ખ્યાલ છે fx એટલે x ના છેદમાં 1 પ્લસ માનાંકમાં x. તો x1 એટલે x ના છેદમાં x1 ના છેદમાં 1 પ્લસ માનાંકમાં x1. આના બરાબર fx2 એટલે x2 ના છેદમાં 1 પ્લસ માનાંકમાં x2. હવે જુઓ x1 ને x2 કેવા છે? ઋણ છે, લેસ ધેન 0 છે. હવે લેસ ધેન 0 જો હોય તો આના માટે x બરાબર શું થાય? તો કે માનાંકમાં x બરાબર જો x લેસ ધેન 0 હોય તો માઇનસ x થાય. તો અહીંયા x1 માનાંકમાં x1 છે તો માનાંકમાં x1 બરાબર શું થાય? માઇનસ x1 થાય. તો અહીંયા આવી રીતે લખી શકાય કે x1 ના છેદમાં 1 માઇનસ x1. અહીંયા જો 1 પ્લસ x1 બરાબર x1 આવ્યું હતું માનાંકમાં x1, કારણ કે x1 કેવો હતો? ગ્રેટર ધેન 0 હતો. અહીંયા લેસ ધેન 0 લીધો તો માઇનસ આવે. એવી રીતે x2 પણ શું આવશે? તો કે x2 ના છેદમાં 1 માનાંકમાં x2 ની બદલે આવે માઇનસ x2. હવે અહીંયા સાદુરૂપ આપીએ તો ચોકડી ગુણાકાર આ અહીંયા ગુણાકારમાં આવે એટલે કે x1 માઇનસ x1 ઇન્ટુ x2 આના બરાબર આ અહીંયા સામે ગુણાકારમાં જાય તો x2
માઇનસ x1 ઇન્ટુ x2 બરાબર છે. તો આ x1 x2 માઇનસ x1 x2 અને માઇનસ x1 x2 કેન્સલ થાય. માટે ફાઇનલી અહીંથી શું મળશે તો કે માટે x1 બરાબર x2 અને x1 બરાબર x2 થાય. આનો અર્થ માટે વિધેય જે છે એ 1 1 છે. આ વિકલ્પ માટે પણ વિધેય 1 1 છે. એટલે બે વિકલ્પ પૂરા થઈ ગયા. જો બંને ધન હોય તો 1 1 છે, બંને ઋણ હોય તો પણ 1 1 છે. હવે વાત બાકી રહી એક ધન હોય ને એક ઋણ હોય તો શું થાય. તો ત્રીજો વિકલ્પ લઈએ એના માટે આપણે કે વિકલ્પ 3 x1 x2 બિલોંગ્સ ટુ r માટે એક ધારી લઈએ કે ગ્રેટર ધેન 0 છે કે x1 જે છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે અને x2 છે એ લેસ ધેન 0 છે. બંને ધન હોય તો વાત આવી ગઈ, બંને ઋણ હોય તો વાત આવી ગઈ. હવે એક ઋણ છે ને એક ધન છે બરાબર છે. તો આનો અર્થ શું થયો. હવે આના માટે x1 ને x2 અહીંયા જે દ્વિપ્રેરણ કીધું મેં કે x1 નોટ ઇક્વલ ટુ x2 આ બંને તો સમાન નથી કારણ કે x1 કેવો છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે અને x2 જે છે એ લેસ ધેન 0 છે. એટલે અહીંયા આવું કહી શકાય કે અહીં x1 નોટ ઇક્વલ ટુ x2 x1 બરાબર x2 નથી. હવે આપણે જો એવું સાબિત કરી દઈએ કે fx1 નોટ ઇક્વલ ટુ fx2 તો સાબિત થઈ જાય કે વિધેય 1 1 છે. કારણ કે અહીંયા જો fx1 બરાબર fx2 લઈને હવે ધારણા નથી કરતા. x1 નોટ ઇક્વલ ટુ x2 તો આપણી પાસે તૈયાર જ છે કારણ કે એક લેસ ધેન 0 છે એક ગ્રેટર ધેન 0 છે એટલે એ બે ક્યારેય સમાન હોય નહીં. એટલે x1 નોટ ઇક્વલ ટુ x2 હવે મારે બતાવવું આવવું પડે કે fx1 નોટ ઇક્વલ ટુ fx2. તો આના માટે fx1 શું થાય તો કે f ઓફ x1 f ઓફ x1 હવે f ઓફ x1 એટલે x1 ના છેદમાં 1 પ્લસ માનાંકમાં x1 અને 1 પ્લસ માનાંકમાં x1 જે છે હવે આ કિંમત કેવી થાય જો x1 મેં કેવો ધાર્યો છે ગ્રેટર ધેન 0 ધાર્યો તો આના બરાબર આવું આવે કે x1 ના છેદમાં 1 પ્લસ x1 કારણ કે માનાંક x1 બરાબર શું થાય x1. અને બીજી વાત f ઓફ x2 શું થાય તો કે f ઓફ x2 એટલે x2 ના છેદમાં 1 પ્લસ માનાંકમાં x2. હવે 1 પ્લસ માનાંકમાં x2 છે તો અહીંયા x2 કેવો ધાર્યો છે લેસ ધેન 0 તો આના બરાબર આવું થાય કે x2 ના છેદમાં 1 માઇનસ x2 બરાબર છે. હવે જો પહેલી કિંમત છે ને x1 ગ્રેટર ધેન 0 છે આ ધન છે એટલે આ ધન છે તો આ પણ ધન થાય અને બંને કિંમત ધન હોય તો ભાગાકાર પણ કેવો થાય ધન. એટલે આ થયું ગ્રેટર ધેન 0. આ ટર્મ કેવી મળશે ગ્રેટર ધેન 0. જ્યારે આની વાત કરીએ હવે તો જો 1 માઇનસ x2 હવે x2 કેવો છે x2 પોતે ઋણ છે x2 પોતે ઋણ છે બરાબર. હવે જો બરાબર સમજશું કે અહીંયા જે આપણને કિંમત મળી આ x2 ના છેદમાં 1 માઇનસ x2 તો x2 ઋણ છે x2 કેવો છે ઋણ. હવે હું અહીંયા આવું લખી શકું કે નહીં આના બરાબર કે માઇનસ x2 ના છેદમાં 1 પ્લસ માઇનસ x2. જો મેં કાંઈ ફેરફાર નથી કર્યો માત્ર ઉપર x2 હતા એને શું કર્યું માઇનસ x2 ને આગળ એક માઇનસ નિશાની ગુણી નાખી લખી શકાય. હવે જો x2 ઋણ છે x2 કેવો છે ઋણ છે તો માઇનસ x2 કેવો થાય ધન થાય કે નહીં માઇનસ x2 કેવો થાય ધન કારણ કે આ x2 ઋણ છે એને જો માઇનસ વડે ગુણો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય આ ગ્રેટર ધેન 0 થઈ. એટલે એનો અર્થ એવો થયો કે આ ગ્રેટર ધેન 0 છે આ પણ ગ્રેટર ધેન 0 છે એટલે આ આખી ટર્મ ગ્રેટર ધેન 0 થઈ પણ એની આગળ નિશાની કેવી છે માઇનસ છે. એટલે એનો અર્થ એવો થયો કે આ જે ઓલ ઓવર ટર્મ મળી કેવી મળી લેસ ધેન 0. તો આના ઉપરથી સાબિત થઈ ગયું કે fx1 નોટ ઇક્વલ ટુ fx2 કે fx1 અને fx2 બંને ઇક્વલ નથી કે માટે f ઓફ x1 નોટ ઇક્વલ ટુ f ઓફ x2. તો આ વિકલ્પની અંદર x1 નોટ ઇક્વલ ટુ x2 ધાર્યું હતું fx1 નોટ ઇક્વલ ટુ fx2 મળે છે. તો માટે વિધેય જે છે કેવું છે તો કે વિધેય 1 1 છે. આમ ત્રણે કેસની અંદર વિધેય જે છે 1 1 છે એટલે સાબિત થાય છે કે વિધેય 1 1 છે. ફરી એકવાર સમજી લેજો આ વાત આપણે શું ધાર્યું હતું x1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ને x2 લેસ ધેન 0 એક ધન ને એક ઋણ
x1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 પરથી આનો જવાબ મળે x1/1 + x1 આ બંને ધન કિંમતો છે એટલે આ ધન થાય fx2 બરાબર શું થાય તો કે x2/1 પ્લસ માનાંકમાં x2 એટલે કે x2/1 - x2 કારણ કે x2 કેવો છે ઋણ છે હવે અહીંયા એક માઇનસ આપણે લગાડ્યો આગળ કે આગળ માઇનસ અને આ x2 ની બદલે માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ આ બંને સેમ ટર્મ છે x2 લેસ દેન 0 છે એટલે -x2 ગ્રેટર દેન 0 થાય આ ધન છે છેદમાં 1 પ્લસ આ પણ ધન છે આખી ટર્મ ધન છે આગળ નિશાની માઇનસ ધનને માઇનસ વડે ગુણો શું થાય માઇનસ એટલે આ લેસ દેન 0 મળે એટલે કે આ ગ્રેટર દેન 0 છે અને આ લેસ દેન 0 છે એટલે બંને ઇક્વલ થાય નહીં સમાન થાય નહીં તો માટે x1 નોટ ઇક્વલ ટુ x2 માટે fx1 નોટ ઇક્વલ ટુ fx2 માટે વિધેય 1 1 છે બીજી વાત કરી દઈએ વ્યાપ્ત માટે આપણી શરત શું છે કે સહપ્રદેશ બરાબર વિસ્તાર થવો જોઈએ તો જો અહીંયા તમે ડાયરેક્ટ વિચારો કે f નો વિસ્તાર શું થાય તો કે વિધેય જે છે આપણને આપેલું છે કે f ક્યાંથી ક્યાંનું વિધેય છે r થી r જ્યાં x જે છે એ -1 અને +1 ની વચ્ચે છે તો આના માટે હવે જો અહીંયા તમે વિચારશો તો જવાબ કેવો મળશે કોઈ પણ ગમે તે મોટી સંખ્યા લ્યો અહીંયા કોઈ પણ સંખ્યા લ્યો તો છેદમાં એના કરતાં એક વધારે છે બરાબર એટલે આ જવાબ હંમેશા જો કોઈ પણ ધન સંખ્યા લ્યો તો હંમેશા 1 કરતાં નાનો મળે જવાબ હંમેશા કેવો મળે 1 કરતાં નાનો દાખલા તરીકે જો તમે 5 લ્યો તો 5 ના છેદમાં 1 + 5 એટલે 6 તો 5 ના છેદમાં 6 એટલે 1 કરતાં નાનો થયો દાખલા તરીકે x બરાબર 1000 લ્યો તો 1000 ના છેદમાં 1000 1 + 1000 એટલે કે 1000 ના છેદમાં 1001 તો પણ 1 કરતાં નાનો થયો એટલે આ જવાબ 1 ક્યારેય મળે નહીં હંમેશા 1 કરતાં નાનો મળે જો કોઈ માઇનસ સંખ્યા લ્યો કે દાખલા તરીકે -5 લ્યો તમે તો -5 છેદમાં 1 પ્લસ -5 નો માનાંક શું થઈ જાય +5 એટલે -5 ના છેદમાં 6 બરાબર છે દાખલા તરીકે -500 લ્યો તમે x બરાબર તો -500 ના છેદમાં 1 પ્લસ -500 નો માનાંક +500 એટલે કે -500 ના છેદમાં 501 તો આ સંખ્યા હંમેશા -1 કરતાં મોટી થાય કારણ કે છેદ મોટો છે એટલે કે આનો વિસ્તાર જે છે ને આવો થાય કે -1 થી +1 તો આ થયો આ વિધેયનો વિસ્તાર હવે વિસ્તાર પરથી તથા f નો સહપ્રદેશ શું છે તો કે f નો સહપ્રદેશ એટલે કે x બિલોંગ્સ ટુ r કે જ્યાં -1 લેસ ધેન x લેસ ધેન +1 અથવા એને કહેવાય -1 થી +1 બરાબર માટે f નો વિસ્તાર બરાબર f નો સહપ્રદેશ કે f નો સહપ્રદેશ અને વિસ્તાર બંને કેવા છે સમાન છે તો માટે વિધેય કેવું છે કે વિધેય વ્યાપ્ત છે વિધેય વ્યાપ્ત છે માટે f જે છે એ 1 1 અને વ્યાપ્ત છે આ વિધેય જે છે 1 1 છે અને વ્યાપ્ત પણ છે એટલે આ સાબિત કરવાનું હતું તો આ સ્વાધ્યાયનો ચોથો દાખલો છે ત્યારબાદ આગળ વાત કરીએ પાંચમો દાખલો કે વિધેય આપેલું છે કે વિધેય જે છે f r થી r નું વિધેય છે f r થી r અને f of x બરાબર x નો ઘન સાબિત કરો કે આ વિધેય 1 1 છે હવે 1 1 વિધેય માટેના આગળ પણ આપણે ઘણા બધા દાખલા ગણ્યા એક આવો જ MCQ પણ આવ્યો હતો એટલે આ જે છે તમારે હોમવર્કમાં કરવાનો છે પાંચમો દાખલો જે છે એ તમારે હોમવર્કમાં કરી લેવાનો સાબિત કરવાનો 1 1 વિધેય છે જો કાંઈ ન સમજાય તો પૂછી લેવાનું ત્યારબાદ તેના પછીનો દાખલો જે છે દાખલા નંબર 6 છઠ્ઠા દાખલામાં એવું કીધું છે કે બે વિધેયો આપ્યા છે પહેલું વિધેય છે f n થી z અને બીજું વિધેય છે g
ઝેડ થી ઝેડ ના ઉદાહરણ આપો કે જેથી GOF એક એક હોય પરંતુ G એક એક ન હોય, એવું ઉદાહરણ આપો કે જેમાં GOF એક એક હોય પરંતુ G એક એક ન હોય, G વિધેય જે છે એક એક ન હોય. અને સૂચન આપ્યું છે કૌંસમાં કે સૂચન એવું છે કે f ઓફ x બરાબર x અને g ઓફ x બરાબર માનાંકમાં x નો વિચાર કરો. અહીંયા એવું કીધું છે આમ તો કે ઉદાહરણ આપો ને પછી હેઠે જે સૂચન આપ્યું એમાં જવાબ જ આપી દીધો છે ડાયરેક્ટ આમ તો કે fx બરાબર જો આવું લ્યો અને gx બરાબર આવું લ્યો વિધેયમાં તો એમાં GOF વિધેય જે છે એક એક થાય પરંતુ G વિધેય એક એક હોય નહીં. તો અહીંયા જો શરૂઆત આપણે કરીએ કે અહીં G વિધેય ક્યાંથી ક્યાંનું છે તો કે G જે છે એ Z થી Z નું વિધેય છે અને ધારો કે વિધેય લઈ લઈએ કે g ઓફ x બરાબર માનાંકમાં x તથા f n થી z આના માટે ધારી લઈએ, આના માટે ધારો કે f વિધેય જે છે જે સૂચનમાં આપ્યું એટલે fx બરાબર x બરાબર. હવે જો વિધેય g ની વાત કરીએ પહેલાં કે હવે g વિધેય એક એક છે કે નહીં, અથવા તો પહેલાં GOF ની વાત કરી દઈએ કે હવે GOF ક્યાંથી ક્યાંનું વિધેય થાય. G જે છે Z થી Z નું વિધેય છે f n થી Z નું છે, f n થી Z નું છે અને G Z થી Z નું છે તો GOF જે છે n થી Z નું વિધેય થાય કે GOF ક્યાંથી ક્યાંનું વિધેય થાય n થી Z નું બરાબર છે. તથા GOF ઓફ x બરાબર શું થાય તો કે G ઓફ f ઓફ x, G ઓફ f ઓફ x એટલે કે G ઓફ f ઓફ x ની કિંમત મૂકી દે. f ઓફ x બરાબર શું છે x એટલે આ G ઓફ x જ થઈ ગયું કે નહીં. હવે G ઓફ x એટલે શું તો કે G ઓફ x એટલે માનાંકમાં x, તો આનો જવાબ મળે આપણને માનાંકમાં x. અહીંયા જો n માંથી કોઈ પણ કિંમત લ્યો અલગ અલગ, n એટલે શું 1 2 3 4 5 કોઈ પણ કિંમત લ્યો તો એનો જવાબ જે છે અનન્ય મળશે કે 1 નો માનાંક 1 2 નો માનાંક 2 3 નો માનાંક 3, કારણ કે આ n થી z વિધેય છે. તો માટે આના માટે એવું લખવું હોય તો લખી શકાય કે ધારો કે x1 અને x2 ક્યાંથી લેવાના બિલોંગ્સ ટુ n, x1 ને x2 બિલોંગ્સ ટુ n માટે GOF ઓફ x1 બરાબર GOF ઓફ x2. હવે GOF ઓફ x1 એટલે શું થાય તો કે માનાંકમાં x1 આના બરાબર માનાંકમાં x2 અને માટે આ બંને તો n માંથી આવે છે, x1 ને x2 ક્યાંથી આવે છે n માંથી, એટલે ધન સંખ્યાઓ છે તો માટે x1 બરાબર x2, x1 બરાબર x2. તો આ GOF જે છે એક એક છે, GOF એક એક છે. હવે આપણે બીજી વાત કરી દઈએ કે એક G વિધેય જે છે એક એક છે કે નહીં. તો G વિધેયનો વિચાર કરો. જો G ક્યાંથી ક્યાંનું વિધેય છે તો કે G જે છે G વિધેય જે છે Z થી Z તથા G જે છે Z થી Z અને G ઓફ x બરાબર છે માનાંકમાં x. હવે Z થી Z નું વિધેય છે, Z એટલે પૂર્ણાંક સંખ્યા, એમાં ધન પૂર્ણાંક આવે, ઋણ પૂર્ણાંક પણ આવે, 0 પણ આવે, પણ અહીંયા માનાંક છે તો માઇનસનો માનાંક તો પ્લસ થઈ જાય. તો આના માટે એક ઉદાહરણ આપી શકાય કે અહીં -1 અને +1 બિલોંગ્સ ટુ Z માટે, -1 અને +1 બિલોંગ્સ ટુ Z માટે G ઓફ -1 શું થાય તો કે G ઓફ -1 આની કિંમત 1 મૂકી દઈએ તો -1 નો માનાંક -1 નો માનાંક +1 થાય તથા
બીજી વાત કરીએ કે જી ઓફ +1 શું થાય, તો કે જી ઓફ +1 એટલે +1નો માનાંક. +1નો માનાંક પણ શું થાય, તો કે 1. તો આના માટે તો જી ઓફ -1ની કિંમત +1 છે અને જી ઓફ +1ની કિંમત પણ +1 છે. એટલે આનો અર્થ એવો થાય કે -1 નોટ ઇક્વલ ટુ +1, પરંતુ જે વિધેય છે જી ઓફ -1 આના બરાબર શું થાય, તો કે જી ઓફ +1. તો આ પરથી કહી શકાય કે જી વિધેય જે છે જી એ એક નથી. તો ઉદાહરણ જે આપવાનું કીધું હતું કે GOF વિધેય જે છે એક છે, પરંતુ જી વિધેય જે છે એ એક નથી. એટલે આની પરથી આ સાબિત થાય કે આ fx બરાબર x લ્યો અને g ઓફ x બરાબર માનાંકમાં x લઈએ તો આ વિધેય જે છે એમાં જી એક વિધેય છે, સોરી જી એક વિધેય નથી, પરંતુ GOF કેવું વિધેય છે, એક વિધેય છે. એટલે સૂચન જે છે આપેલું છે એના પરથી ડાયરેક્ટ બતાવવાનું જ છે કે GOF એક થાય, જ્યારે જી વિધેય જે છે મૂળ એ એક થતું નથી. તો આજે આપણે સ્વાધ્યાયના 1 થી 6 દાખલા જે છે જોયા. આવતા આગળના લેક્ચરની અંદર બાકીના દાખલા છે એમાં આગળ વધશું. એમાં જે અમુક દાખલા છે તમારાથી થઈ શકે એવા હોય આપણે હોમવર્કમાં આપશું. આજે આપણે હોમવર્કમાં કયો દાખલો આપ્યો, 5મો દાખલો, કે f r થી r નું વિધેય છે ને fx બરાબર x નો ઘન, તો એને તમારે એક વિધેય બતાવવાનું છે. તો આજે અહીંયા સુધી રાખશું. આવતા આગળના લેક્ચરમાં આગળ વધશું. ધન્યવાદ.